હેલો ફ્રેન્ડ્સ, તો બાળકોનું વેકેશન પડી ગયું છે અને ઘરમાં બેઠા બેઠા બાળકોને ખૂબ જ ભૂખ લાગે છે. તો આજે આપણે બનાવીશું બાળકો માટે સ્પેશિયલ નાન ખટાઈ, જે આપણે ઓવનમાં તો બનાવીશું જ, પણ સાથે સાથે કઢાઈમાં પણ બનાવીશું. અને એટલી ઇઝી રેસીપી છે કે તમે પણ ચોક્કસથી બનાવી શકશો અને બાળકોને પણ ખવડાવી શકશો, કારણ કે આજે આપણે ઘઉંના લોટની નાન ખટાઈ બનાવીશું. તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો અહીંયા એક મિક્સિંગ બાઉલની અંદર મેં અડધો કપ ઘી લઈ લીધું છે, જે આપણે રૂમ ટેમ્પરેચરવાળું ઘી છે એ લીધું છે. હવે જેટલું આપણે ઘી લીધું છે ને, એટલી જ અહીંયા આપણે દળેલી ખાંડ લેવાની છે. એટલે અડધો કપ ઘી તો અડધો કપ દળેલી ખાંડ. હવે આ બંનેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે, જ્યાં સુધી આનો કલર આપણે ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી. તો અહીંયા લગભગ 5 મિનિટ સુધી આપણે એને વિસ્ક કરી લઈશું, અને ત્યારબાદ એનો કલર તમે જાતે જ જોઈ શકો છો કે કેવો ચેન્જ થઈ ગયો છે. તો બસ આપણે અત્યાર સુધી આપણે ઘી અને દળેલી ખાંડ છે એને મિક્સ કરી લેવાનું છે. તો બસ હવે આપણે એમાં ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ બધા એ એડ કરી લઈશું. તો અહીંયા મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે. હવે ઘઉંનો લોટ છે, તમે એની સાથે જુવારનું પણ લઈ શકો છો, રાગી પણ લઈ શકો છો. અને સાથે અહીંયા મેં લીધો છે અડધો કપ બેસન, ચણાનો લોટ, અને અહીંયા 3 ચમચી જેટલી સોજી લઈ લીધી છે, જે આપણે નોર્મલ સોજી હોય છે એ જ લીધી છે. 1 ચમચી જેટલો બેકિંગ પાવડર અને એની અડધી ચમચી બેકિંગ સોડા. બસ આ બધું જ છે એને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે ઘઉંની જગ્યાએ મેં પહેલાં કીધું એમ જુવારનો લોટ, રાગીનો લોટ કોઈ પણ લઈ શકો છો. હવે આ બધું જ છે એને આપણે જો સારી રીતે મિક્સ કરી અને આ રીતના લોટ બાંધી લેવાનું છે. આપણે જેમ રોટલીનો લોટ બાંધીએ છીએ ને એ રીતે નથી કરવાનો, હળવા હાથે જ એને આપણે મસળીશું. તો જો થોડી વારમાં આપણો આ લોટ બંધાઈ નાન ખટાઈનો રેડી થઈ ગયો છે. હવે એનો મોટો લુઓ કરી લઈશું અને એને પાછો બાઉલમાં આપણે મૂકી દેવાનો છે, અને થોડી મિનિટ માટે એને સેટ કરવા માટે ઢાંકી અને ફ્રીઝમાં રાખી દેવાનો છે. તો થોડી જ મિનિટ, એટલે કે 10થી 15 મિનિટ માટે રાખવાનો છે. મેં અહીંયા 10 મિનિટ માટે એને રાખી દીધો હતો. તો જો 10 મિનિટ બાદ આપણો લોટ છે સરસ સેટ થઈ ગયો છે. તો હવે આપણે કઢાઈની અંદર બિસ્કિટ બનાવવાના છે. તો કઢાઈને આપણે પ્રીહીટ કરી લઈએ, જેમાં મેં મીઠું યુઝ કર્યું છે. મીઠું મેં રીયુઝ કરેલું છે, એટલે કે મીઠું યુઝ કરી લીધા પછી એને ફેંકવાનું નહીં, પણ ઠંડુ થાય એટલે ડબ્બામાં ભરી દેવાનું. તો મીઠું એડ કર્યા બાદ આપણે ઢાંકણ ઢાંકી કઢાઈને હાઈ ફ્લેમ ઉપર 5 મિનિટ માટે પ્રીહીટ કરી લઈશું. હવે લુઓ લઈ લેવાનો છે, જે આપણે લોટ હતો એમાંથી જેવડા તમારે બિસ્કિટ બનાવવા છે, મોટી સાઇઝના કે નાની સાઇઝના, એવડો લુઓ લઈ લેવાનો છે. એને બસ આ રીતના ગોળ રાઉન્ડ ફેરવતા જઈ અને આ રીતના શેપ આપી દેવાનો છે, જે આપણે નાન ખટાઈનો શેપ આપીએ એ રીતે. અને અહીંયા જો કઢાઈ માટે મેં સ્ટીલની પ્લેટનો જ યુઝ કર્યો છે. બસ એક એક લુઓ આપણે બનાવતા જઈશું અને પ્લેટની અંદર મૂકી અને સેટ કરતા જઈશું. તો બસ બધા જ બિસ્કિટ છે મેં આની અંદર, એટલે કે પ્લેટની અંદર આ રીતના મૂકી દીધા છે. હવે એની ઉપર આપણે પિસ્તા છે એની કતરણ મેં યુઝ કરી છે. તો પિસ્તા, બદામ, કાજુ, તમે કોઈ પણ કતરણ કે ભૂકો યુઝ કરી શકો છો. હવે આને આપણે મૂકી દીધું એક બાજુ, અને મેં બીજા જે બિસ્કિટ હતા ને એ મેં ઓવનની ટ્રેમાં આ રીતે મૂક્યા છે, કારણ કે હું થોડા ઓવનમાં પણ મૂકીશ. તો અહીંયા ઓવન માટે પણ ટ્રે રેડી થઈ ગઈ છે. હવે અહીંયા આપણું કઢાઈ છે પ્રીહીટ થઈ ગઈ છે, તો અંદર સ્ટેન્ડ મૂકી દઈશું. ત્યારબાદ બિસ્કિટની થાળી મૂકી એને આપણે ઢાંકી દઈશું અને લો ફ્લેમ ઉપર 20 મિનિટ માટે બેક કરી લઈશું. અને ઓવનમાં પણ એને આપણે 200 ડિગ્રી ઉપર 20 મિનિટ માટે બેક કરી લેવાનું છે. તો 20 મિનિટ બાદ આપણા જે કઢાઈવાળા બિસ્કિટ છે એ પરફેક્ટલી કૂક થઈ ગયા છે, એટલે કે નાન ખટાઈ આપણી બની રેડી થઈ ગઈ છે. હવે એને આપણે કઢાઈમાંથી કાઢી અને એક બાજુ ઠંડી થવા માટે મૂકી દઈશું. જો ગરમ ગરમ અડશો ને એટલે સેજ તમને સોફ્ટ લાગશે, પણ ઠંડી થઈ ગયા બાદ એકદમ સરસ ક્રિસ્પી, એટલે કે કડક આપણી નાન ખટાઈ રેડી થઈ જશે. તો હવે આપણી નાન ખટાઈ છે ઠંડી થઈ ગઈ છે, અને ઠંડી થયા બાદ પણ કેવી પ્લેટમાંથી તરત જ છૂટી પડી જાય છે. તો હવે એને આપણે પ્લેટમાં લઈ લઈએ. તો જો રેડી છે આપણી કઢાઈમાં ઘઉંના લોટની નાન ખટાઈ. તો જો કેટલી સરસ, એકદમ કુરકુરી ક્રિસ્પી, જેવી આપણે બજારમાં મળે છે ને બેકરીમાં, સેમ એ જ રીતના ટેક્સચરવાળી નાન ખટાઈ આપણી રેડી થઈ ગઈ છે. તો કઢાઈમાં બનાવતા હોય, ઓવન ન હોય ને, તો પણ તમે જરૂરથી ટ્રાય કરો. ખૂબ જ ટેસ્ટી અને એટલી સરસ નાન ખટાઈ બનશે ને ઘરે પણ, કે બધા એમ જ કહેશે કે તમે બેકરીમાંથી લઈ આવ્યા છો. અને આ છે આપણી ઓવનવાળી નાન ખટાઈ, જેને મેં એકદમ નાના જે પેંડા આવે ને એ શેપમાં બનાવ્યા હતા, કારણ કે જલ્દી ખતમ ન થાય. તો જો કેટલી નાની અને એટલી સરસ નાન ખટાઈ આપણી ક્યુટ રેડી થઈ ગઈ છે. તો એ પણ એકદમ પરફેક્ટલી બેક થઈ ગઈ છે. તો તમે પણ જરૂરથી બનાવો અને મને કમેન્ટ કરો કે કેવી લાગી તમને આ નાન ખટાઈની રેસીપી.